આપણે જ્યારે કંઈ પણ કરીએ છીએ, કોઈ પણ ક્ષેત્રમાં હોય, પછી પરિવારનું ક્ષેત્ર હોય, રાજનીતિનું ક્ષેત્ર હોય, સમાજનું ક્ષેત્ર હોય કે ધર્મનું ક્ષેત્ર હોય, તમે જે કાર્ય કરો છો એ જ્યારે તમે પૂર્ણ દિલ લગાવીને ઈમાનદારીથી કરો છો, ત્યારે ભલે કદાચ એ વખતે તમે જ્યારે કામ કરતા હો છો, જોનાર કોઈ નથી, એની કદાચ નોંધ લેવાય કે ન લેવાય, તમને કદાચ યશ મળે કે ન મળે, પણ ઈશ્વરના દરબારમાં એની નોંધ ચોક્કસ લેવાતી હોય છે. ભગવાન એને ચોક્કસ જોતા હોય છે, ભગવાન એને ચોક્કસ રેકોગ્નાઇઝ કરતા હોય છે. અને આજે નહીં તો કાલે ઈમાનદારીથી કરેલા કર્મનું ફળ એ વ્યક્તિને મળે ને મળે જ છે, એમાં કોઈ બેમત નથી. અને ઘણા લોકોના સફળતાનું રાજ અગર તમે જોશો, એ કેમ શિખર પર પહોંચ્યા, ક્યાંક એની બુનિયાદ એમની ઈમાનદારી હોય છે.